અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર ગણાતા જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચ બંદરમાં ચોમાસાની ઋતુને પગલે દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકાયો છે. માછીમારો માટે આ સમયગાળો વેકેશન સમાન હોય છે, જેના કારણે હાલ જાફરાબાદ બંદર પર આશરે 700 જેટલી ફિશિંગ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા સ્થાનિક ખારવા અને કોળી સમાજના માછીમારો આ વેકેશનનો ઉપયોગ પોતાની લાખો કરોડો રૂપિયાની બોટોના આધુનિકીકરણ અને મરામત માટે કરી રહ્યા છે. હાલ બંદર પર બોટોના રિપેરિંગ, કલરકામ, નવી બોટોનું નિર્માણ, માછલીઓ સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા અને માછીમારીની જાળીઓ સરખી કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. માછીમારો આ ચોમાસાના વેકેશનમાં માત્ર બોટોનું રિપેરિંગ નથી કરતા, પરંતુ પોતાના પરિવારના લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યો પણ આ જ સમયમાં પૂર્ણ કરી લે છે. આ તમામ તૈયારીઓ બાદ આગામી ઓગસ્ટ મહિનાથી આ બોટો ફરી એકવાર દરિયો ખેડવા માટે રવાના થશે અને ફરી જાફરાબાદના દરિયાકાંઠે માછીમારીની પ્રવૃત્તિઓ ધમધમતી થશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.